દીગડી ગામે આવેલા તમાકુ સબ માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો। ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓને તમાકુના પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યા નથી, તો અમુક ખેડૂતો અંદરોઅંદર વાત કરતા હતા કે અહીં આગળના દિવસોમાં 2300 ઉપરના ભાવ પડ્યા હતા અને આજે તમાકુના ભાવ ફક્ત 1500 થી પણ નીચા બોલાતા હાજર ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। તો કેટલાક પ્રબુદ્ધ ખેડૂતોએ અહીં કડદા થયા હોવાનો ભય સેવી રહ્યા હતા। ખેડૂતોએ એકઠા થઈને તમાકુની ચાલી રહેલી હરાજીને તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધી હતી। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તમાકુના ભાવ અન્ય માર્કેટોની જેમ આશરે 1600 થી 1900 સુધીના પડતા હોય છે તે જ મળવા જોઈએ। ખેડૂતોનું કહેવું છે કે મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ સામે આટલા નીચા ભાવ મળવાથી તેઓને આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જવાનો ભય રહેલો છે। જ્યાં સુધી યોગ્ય ભાવ આપવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી હરાજી શરૂ કરવામાં આવશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। તો માર્કેટ યાર્ડના કર્મચારીઓ અને વેપારીઓની મધ્યસ્થીથી આજરોજ હરાજી બંધ રાખી ખેડૂતોના માલ પ્રમાણે તેઓને પૂરતા વ્યાજબી ભાવ મળી રહે તે દિશામાં પ્રયત્નો હાથ ધરી મામલો થાળે પાડવામાં આવ્યો હતો। તો આજરોજ સબ માર્કેટ યાર્ડમાં આવેલા તમામ માલની હરાજી આવતીકાલે કરવામાં આવશે અને ખેડૂતોને તમાકુનો નવો માલ આવતીકાલે ન લાવવા પણ તમાકુ સબયાર્ડ દ્વારા અનુરોધ કરવામાં